હેલો, કેમ છો? મજામાં? તો આજકાલ બ્લોગની શરૂઆત આ ટી શર્ટમાં થાય છે. કોઈને લાગશે એકનું એક ટી શર્ટ છે અને શાક એકનું એક જ છે. કંઈ નહીં, એનીવેઝ આજે બનાવું છું ઢોકળા. પણ આજે બેટર બનાવવાનો ટાઈમ નહોતો, રેડીમેડ લઈ આવી હતી. પણ એક મને મસ્ત ટીપ યાદ આવી કે તમારી પાસે જે રેડીમેડ કે તમારું બનાવેલું બેટર વધી જાય. એકચ્યુઅલી મેં આમાં સહેજ હળદર નાખી અને સ્ત્રીને ઢોસા ખાવા છે એટલે એનું આ રાખ્યું. તો આ ચોખાનું અને અડદની દાળનું બેટર છે. જો એ તમારે બચી જાય ને તો શું કરવાનું ને એ હું તમને કહીશ. ઓય માં, અહીં વાલી કરી દે. વાઈ ગુધિયાનું હાય કહી દે. હાય કે હાય. તો શું કરવાનું, જે બેટર વધે ને તો એ આપણી સ્કિન કેરમાં ચાલશે અને હેર કેરમાં બી ચાલશે. કેમ કે આજકાલ રીલ્સમાં ચોખાને પલાળે, મિક્સચરમાં પીસે ને એની પેસ્ટ બને ને એ સ્કિન કેરમાં અને હેર કેરમાં ચલાવે છે. તો મને એવું અચાનકથી યાદ આવ્યું. સો આઈ થોટ કે ચલો વ્લોગમાં શેર કરી દઈએ. શું થયું ધ્યાનું ને? હાય કહી દે બધાને હાય. તો જુઓ દોસ્તો, ગરમા ગરમ ઢોકળા, દહીં તૈયાર, સોસ ભાવે તો સોસ, અને આ સ્ત્રીનું ધ્યાનના ઢોસાજી, પેપર ઢોસા, અને જે એક અહીંયા બની રહ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? સો આફ્ટર ઢોકલા નાઇટ, next day at the evening time, not much evening but at 3:30 I just going to have a tea, good tea. And one more thing I want to share with you is that I started again healthy lifestyle to maintain my weight and to lose again. I want to lose again at least 8 kg and want to be slimmer. And I'm trying one hack for my hair, and I just apply it once before 2 days. મેં 2 દિવસ પહેલાં એક ખાલી ટ્રાય કર્યો છે હેર લોસ કંટ્રોલનો થેરાપી, અને ઇટ રિયલી વર્ક્સ. મને ખાસો હેર લોસ ઓછો થઈ ગયો છે. સો આઈ એમ જસ્ટ શેરિંગ ઇટ. આઈ એમ નોટ ટેલિંગ યુ અબાઉટ વોટ. ઇન નેક્સ્ટ વ્લોગ આઈ વિલ ટેલ યુ. સો ધીસ ઇઝ ધ વોટર. If anybody knows, then please share in comments. Otherwise, I will tell in next video. So this water, I soaked it overnight, and now I am going to apply it on my hair. And before that, I am going to make tea. That good tea. And Dhyanam is sleeping. Sri is at school. Dharmik is at his office. And bas, nothing else. And I am watching Criminal Justice season 4. સો શું કરીશ, ચા બનાવીશ, ચા ઉકળી જશે, સાથે સાથે માથામાં એપ્લાય કરીશ અને હું જોઈશ ટીવી અને મસ્ત ચા. ટી ઇઝ માય વીકનેસ એવું કહી શકાય. અને હા, મેં ફરી વેટ લોસ જર્ની જે સ્ટાર્ટ કરી છે તો ટ્રાય કરીશ. હવે શ્યોર, મતલબ એકદમ મક્કમ થઈ અને શ્યોર હું શેર કરીશ એવરી ડે માય શોર્ટ વિડીયો ઇન યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક, ઇન ઓલ ઓફ 3. આઈ થિંક આઈ વિલ શેર ઇન ગુજ્જુ પૂનમ અને શ્રીનિધિસ વર્લ્ડમાં આપણે વ્લોગ શેર કરીશું. આઈ રિયલી વોન્ટ ટુ ડૂ ધીસ એન્ડ આઈ વોન્ટ ટુ શૂટ ઈચ એન્ડ એવરી વોટ ઇઝ માય વીકનેસ ઇન ફૂડ, everything what I took intake, food intake, everything. So let's start. મને બસ તમે આમ મેન્ટલી હું એટલી સ્ટ્રોંગ નથી, કંઈ સારું ખાવાનું જોઈને સ્લીપ થઈ જાઉં છું, એટલે ખવાઈ જાય છે. કંઈ નહીં તો નાની માત્રામાં ખવાઈ જાય છે અને એ આપણને બહુ ઇફેક્ટ કરે છે. સો મનથી એકદમ મક્કમ થવું પડશે તો જ સરસ આપણને રિઝલ્ટ મળશે. સો 3 ડેઝથી મેં સ્ટાર્ટ કર્યું છે અને મને ખાસું હેલ્ધી ફીલ થાય છે. શું જે ચેન્જીસ છે, મેં 3 to 4 ડેઝથી સ્ટાર્ટ કર્યું છે. મેં ગળ ખાઉં છું, ગળ્યા માટે ચા ગળની જ પીઉં છું. સાકર બંધ કરી છે અને ઘઉં બંધ કર્યા છે. રોટલીની જગ્યાએ ભાત ખાઉં છું, પુડલા ખાઉં છું, એક્સેટ્રા. અને જે ચેન્જીસ મેં ફીલ કર્યો છે. બીજું થોડું મેન્ટલી હેલ્થ માટે બી મેં થોડું ટ્રાય કર્યું છે કે ટ્રાઈંગ ટુ બી હેપી. તો એના માટે મેં શું કર્યું છે કે નેગેટિવ થોટ્સ નહીં લાવવાના. આવે તો એંગેજ થઈ જવાનું, કંઈ બીજું કામ કરવા માંડવાનું, એવું કંઈ. તો મારી પાસે તો બહુ બધું કામ છે, 2 છોકરાઓનું કામ છે, પ્લસ આ મારો બિઝનેસ છે. કંઈ નહીં તો કોમેન્ટ્સના રિપ્લાય કરું, કાં રીલ એડિટ કરું, એવું કંઈ, બરાબર. અચ્છા, અથવા તો બચ્ચાને ભાવતું કંઈ ખાવાનું બનાવું. તો મારું માઇન્ડ એકદમ એક્ટિવ, હેલ્ધી બની ગયું છે એવું હું કહી શકું. એના કારણે હું આખો દિવસ હેપી રહું છું, પોઝિટિવ રહું છું. બાળકો સાથે જે આપણે ક્યારેક કેવું હોય, ગુસ્સામાં હોઈએ ને તો એ ગુસ્સો આપણે હસબન્ડ ઉપર કે બાળક ઉપર કાઢીએ છીએ અને મતલબ વગરનું ખીજાઈ જઈએ છીએ. તો એ કંટ્રોલમાં છે. એના કારણે હું ખુશ છું, હું ખુશ રહું છું તો ધ્યાનમ, શ્રી ખુશ રહે છે, અમે 3 ખુશ રહીએ તો ધાર્મિક બી ખુશ રહે છે. સો આઈ એમ જસ્ટ ટ્રાઈંગ ટુ બી હેપી, હેલ્ધી માઇન્ડથી અને
ફિઝિકલી બેવ રીતે. હા, એક એક્સરસાઇઝમાં બહુ આળસ થાય છે. હું છેલ્લા 3-4 મહિનાઓથી વિચારું છું કે કશું નહીં તો 5-10 સૂર્ય નમસ્કાર કરીશ, પણ સિરિયસલી હું બહુ આળસું છું એ બાબતમાં. તો મને તમે મોટિવેટ કરી શકો, કોમેન્ટ્સ કરજો કે ના કરવી જ જોઈએ. એક્સરસાઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ હવે શું કહેવાય, અર્લી 30sમાં તો કરવી જ જોઈએ. અત્યારે અર્લી 30s ચાલી રહ્યું છે, તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ચલો, બહુ મેં ભાષણ આપી દીધું. સો બેક ટુ ટી એન્ડ માય ટી એન્ડ હેપી ટાઈમ. એ પહેલાં ધ્યાનમાં ઉઠે એ બી જોવું પડે, નહીં તો મસ્ત એમ થાય કે હાશ મજાથી ચા પીશ, ત્યાં ધ્યાનમાં ઉઠી જાય. જો પિત્તળની તપેલીમાં ચા બનાવવી એ સારી છે. એ બાને આપણે એટલું ઇન્ટેક થશે. તો આઈ ઓલવેઝ પ્રિફર ટી, ચા પિત્તળની તપેલીમાં બનાવું. માય ફેવરેટ ટી. મને કડક ચા ભાવે છે, એકદમ ઉકાળેલી અને કડક. પછી આ ઘરેથી મમ્મી લાવ્યા હતા હમણાં વિબા આવ્યા ત્યારે, તો એ બી મને ફ્લેવર ભાવે છે. મને બધા જ ફ્લેવરની ચા ભાવે છે, એટલે ખાલી પ્લેન નથી ભાવતી, ફ્લેવર હોવો જોઈએ કંઈ બી, એવું છે. આદુ ભાવે છે, આ ભાવે છે, પછી ઇલાયચી બી સાથે નાખું તો ભાવે છે, એવું છે. હવે આટલું પાણી ખાલી બળે એ પૂરતું, અને આ ગળ તો બહુ સ્વીટ નથી ભાવતી, એટલે આટલો નાનો ગળનો ટુકડો ઇનફ છે. અને જો ચા બને છે ત્યારે જ નાખી દઉં, મારે ચા ફાટતી નથી. હવે આદુ બી હમણાં નાખી દઈશ, અને આ ચાનું ગેસની ફ્લેમ કરી દઈશ એકદમ લો. અને હવે હું કરીશ મારા બીજા કોઈ બી કામ, લાઈક વાસણ ચડાવવા, કપડાં સુકવવા અથવા ટીવી જોવા, એવું જે કામ બાકી હોય એ કરીશ. અને મસ્ત ઉકળી જાય એટલે ચાની સુગંધ આવશે ઘરમાં, ત્યારે ચા ગાળી લેવાની. અને બિલકુલ ફાટતી નથી. ગળ પહેલાં જ નાખું છું, પણ જગરી પાવડર નથી યુઝ કરતી, એનાથી ચા ફાટી છે. હવે ચાની સાથે સાથે मैंने जो कुछ એપ્લાય કરી રહી છું. अपने परिवार की इज्जत के लिए किया. मैंने रोशनी पर कोई जोर नहीं डाला था. मैंने तो बस उसे एक चॉइस दी थी. તો આઈ જસ્ટ એપ્લાય ધેટ વોટર, ફ્લેવર્ડ વોટર. એન્ડ વન મોર થિંગ કે આ લોકો સિઝનમાં એટલા અધૂરા એપિસોડ આપે છે. આજે 6થા એપિસોડે પતી ગયું, બોલો હવે આગળ શું કરવાનું. પણ એક જોતાં સારું થયું કે ટીવી બંધ તો થઈ જશે. અને યસ, મારી ચા બી તૈયાર થઈ ગઈ છે. સો લેટ્સ બેક ટુ ટી, હેપી ટાઈમ, ટી ટાઈમ. જોઈ લો, ના હજી થોડી ઉકાળવાની છે, પણ આમ ધીમા ગેસે મૂકી અને મને સારું લાગે છે. એક કશું કામ બી થાય, ચા બી થાય. હજુ ઉકળે જ છે, પણ ટુમોરો મોર્નિંગ માટે આપણે મગ બાફવા પલાળીને મૂકવાના છે. આટલા મગ પલાળી દઈશું. જો અત્યારે મોસ્ટલી સવારે મોર્નિંગમાં જ પલાળવાનું હોય, પણ હું ભૂલી ગઈ. તો રોંડા સુધીમાં પાણી કાઢી અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં સરસ થઈને ફણગાવાઈ જાય છે. તો અત્યારે પલાળીને મૂકી દીધા છે. આ મગ સ્ટોક આવી ગયો છે પાતા પરથી. પૂનમ, શું છે નવો સ્ટોક આવ્યો? નવો સ્ટોક તો આવ્યો. આ જોયો, આ બધો આ જો, આ નવો સ્ટોક નહીં, પણ આ હું જાઉં છું હોમ ડિલિવરી કરવા. જો તો બે પૂનમ બહુ ખુશ છે. તો કંઈક બહુ મોટો ઓર્ડર એને ઓલું ગદ થઈ જાય ને, બહાર ખુલે બહાર. અહીંયા અમારા સોસાયટીમાં જ છે, અને એમનાથી પૂછાય એમ નથી. તો આઈ એમ રેડી ટુ ડુ હોમ ડિલિવરી ઓલ્સો. તો એમના ઘરે આપવા જાઉં છું. એન્ડ સિરિયસલી આઈ એમ સો મચ હેપી કે મને રોજ આવા ઓર્ડર આવે તો કેવી મજા આવે. રોજ નહીં, અઠવાડિયામાં એક આવે તોય આવે. એ તારી મહેનત છે એટલે વાંધો નહીં, આવ્યા કરશે. એવું ને, બસ તો તમારા મોંમાં ઘી શક્કર.
સારું. અને આજે બીજું છે ઘરે મોટો પ્રોગ્રામ છે અમારે પાતા પરવાળાની જમણવાર, તો એની બી મેં અડધી પોણી તૈયારી કરી દીધી, ખબર છે? દાળ ભાત શાક બધું મૂકી દીધું છે. ચાલો બાય. તો હવે આજે અમારે ફરી એક ગેટ ટુગેધર છે અમદાવાદમાં ભૂમિકા કિન ત્યાં, તો અમે બધા જવા રેડી થઈ ગયા. શ્રીબેનનું થોડુંક ચાલી રહ્યું છે. હા ખાઈ લે ખાઈ લે. ના ના વિશ્વાસ પણ હવે અમારા ગિમ્બલને થોડું કંઈક વાંધા આવ્યા છે, એનો ઓન ઓફની સ્વિચ કામ નથી કરતી, એટલે હવે ગિમ્બલ નથી લઈ જતી. એક મોબાઈલમાં રીલ ઉતાર લઈશું ત્યાં જમણવાનું એવું છે.